તો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. આપણું એગ્રી એન્ટરપ્રિન્યોરશિપનું રિવિઝન પૂરું થાય છે. સમજાઈ ગયું ને તમને બધાને? હા. બસ તો પછી આવતીકાલે આપણી છેલ્લી એક્ઝામ છે. સાની છેલ્લી એક્ઝામ? હજુ તો આપણે નોકરી માટે એક્ઝામ આપવાની બાકી જ છે. શું વાત કરે છે? આપણે આ ખાલી ડિગ્રી જોબ મેળવવા માટે નથી લીધી. આપણે જોબ લેનાર નથી બનવાનું, જોબ આપનાર બનવાનું છે. 100% સાચી વાત. આપણે એગ્રી એન્ટરપ્રિન્યોરશિપનું ખાલી થિયરી નથી પૂછી, આપણે આપણું પ્રેક્ટિકલ વિઝન ક્લિયર કર્યું છે. 100% સાચી વાત છે. બીજા જ્યારે થિયરી ગોખણ કરતા હતા ત્યારે આપણે બિઝનેસ પ્લાન અને માર્કેટ સ્ટ્રેટેજી બનાવતા હતા. અરે હા, આપણે આજ વિષયમાં પ્રેક્ટિકલમાં પીનટ બટર પણ બનાવ્યું હતું. ત્યારે આપણે એના ટેસ્ટ કરતા એનો બનાવવાનો સંતોષ વધારે હતો. અરે તમને બધાને યાદ છે આપણે આ જ સબ્જેક્ટમાં અલગ અલગ પ્રોડક્ટ બનાવી હતી, જેમાં પિસ્યુલૂન છે, મોરિંગા પાવડર છે, ચટણી છે, એવી અલગ અલગ જાતની વસ્તુઓ બનાવી હતી. ખાલી આપણે પ્રોડક્ટ બનાવી નહોતી, આપણે એને ક્લાસ વચ્ચે પ્રેઝન્ટ પણ કરેલું, જેથી આપણો સ્ટેજ ફિયર દૂર થયો. હા, કોઈ તો વિચાર્યું પણ ન હતું કે આપણે ગામડાના સ્વાદને પ્રોફેશનલ પ્રોડક્ટ બનાવી શકશું આપણે. જો સરે આપણને હિંમત ના આપ્યો હોત, એગ્રી એન્ટરપ્રિન્યોરશિપનો રસ્તો ના બતાવ્યો હોત, તો આપણે પણ બીજાને જેમ કન્ફ્યુઝ રહેતા. ખરેખર સર આપણને એક જ વાત કહેતા હતા કે આપણે ખેડૂતના દીકરાઓ છીએ. આપણે માત્ર ઉગાડવું નહીં પરંતુ વેચવાનું પણ શીખવું જોઈએ. સરે આપણને ન સપોર્ટ કર્યો હોત તો આપણે આજે આટલા આત્મનિર્ભર ન બની શક્યા હોત. પોલિટેકનિક એગ્રીકલ્ચર વેરાય માત્ર એક કોલેજ નથી, આ એક પ્લેટફોર્મ છે જે આપણને પગભર થતા શીખવાડે છે. અને આપણા સરે આપણને વિદ્યાર્થીમાંથી એગ્રી બિઝનેસમેન બનાવ્યા છે. તો હવે આપણને ભવિષ્યનું ટેન્શન નથી. હા, હવે આપણે પોતાની બ્રાન્ડ બનાવવાની છે. હા, એક્ઝામ તો કાલે પૂરી થશે, પણ આપણો સફર ક્યારનો શરૂ થઈ ગયો છે.